हेलो वेलकम बैक टू माय चैनल किचन पॉइंट। हूँ छुं विजया चावड़ा। तो आज आप बनावीशुं वटाणा। अहींया मैं वटाणा लीधा छे, ये सूका वटाणा लीला आवे छे ते वटाणा मैं लीधा छे डीमार्टमांथी। तो आ छे 500 ग्राम वटाणा। तो आपणे एक तपेली में लई लईशुं अने आने सारा करीने धोई लईशुं आपणे एक वखत पाणीथी। चमचमता ने सरस मजाना वटाणा आपड़ा तो हवे आ पाणी ने आपणे काढी लईशुं। वटाणा पण सरस ચોખ્ખા छे, कई कचरो छे नहीं अंदर। तो हवे आ पाणी में आपणे थोड़ुं मीठुं लई लेशुं वटाणानी अंदर। थोड़ुं बहु नथी लेवानुं, थोड़ुं लई लेशुं, अर्धी चमची जेटलुं लई लेशुं। 500 ग्राम वटाणा छे। तो हवे अहींया हूँ पाणी लई लઉં છું। पाणी में 1 लीटर पाणी लीधुं छे 500 ग्राम वटाणा में, कारण के एमां पाणी डबल जोईए आपणे એટલા માટે। અને 1 इंच में पाणी वधारे आमां लीधुं छे, 1-1.5 इंच। અને આને આખી રાત આપણે પલળવા દેશું, પછી આગળની પ્રોસેસ કરીશું। અને હા મિત્રો, આમાં છે ને આપણે પેલા હળદર પલાળવામાં જ લઈ લેવાની છે। થોડી હળદર લઈ લેશું અને એને આપણે હલાવી દેશું। तो आने आखी रात पलळवा देशुं, पछी आपणे एने तळीशुं। सरस मजाना वटाणा पलળી गया छे। हवे आने आपणे मैं निताળી लीधा छे। जो तमे जोई शको छो, जो आपणे नखेथी आपणे कापीए तो आपणुं वटाणुं सरस रीते कपाई जाय छे। तो वटाणा सरस रीते आपणे पलળી गया छे। तो मैं आ पाणीमां निताળી नाख्या छे। तो हवे आपणे एक कोरुं कपडું लईशुं અને અહીંયા આપણે એને કોરા કરી દેશું। કોરા કરી દેશું પછી એનું પાણી સુકાઈ જાય પછી આપણે તળીશું। તો ચટપટા એવા વટાણા આપણે સરસ મજાના બનાવીશું। તો આને ઘડીક વાર સુકાવા દેશું, જ્યાં સુધી પાણી એનું સુકાઈ ન જાય ત્યાં સુધી, કોરા થઈ જાય ત્યાં સુધી આને સુકાવવાના છે, બહુ સુકાવા નથી દેવાના। तो आपણા वटाणा सरस मजाना कोरा थई गया है। हवे आपणे एने तळवाना हता, पण पहेला आपणे शेकीने जोई जोईए जो शेकेला केवा लागे अने केवा बने छे। तो आपणे तेलमां तळवा नहीं। तो अहींया मैं एक कढ़ाई लीधी छे, जे पड़ी होय तो आपणे नकामी कढ़ाई तो ए लई लेवानी अने एमां आपणे थोड़ुं मीठुं लई लेशुं। थोड़ुं मीठुं लई लेशुं, बहु नहीं, એટલે મીઠાને એકદમ થોડુંક ગરમ થવા દેશું અને પછી આપણે એમાં થોડા થોડા શેકીશું। તો આ રીતે આપણે મીઠાને શેકી લેશું અને ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ ફાસ્ટ ફ્લેમ રાખવાની છે ગેસની, પછી આપણે ધીરી કરી દેશું। तो આપણે તેલ વગરના વટાણા બનાવવા હોય તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ। અને તેલ છોકરાઓના પેટમાં ખોટું જાય અત્યારે તો ઓછું ખવાય તેમ સારું, એટલા માટે। બાકી તો તળીને પણ થાય। તો હવે આપણે આ એકદમ ગરમ થઈ જાય પછી આપણે થોડા વટાણા લઈશું અને અહીંયા મેં એક આ મહોતું છે લઈ લીધું છે। આની અંદર મેં બીજું મહોતું રાખ્યું છે, કારણ કે એનો દર વધારે થાય એટલા માટે, અને આપણે હલાવવા ટાઈમે આપણે દાજી ન જઈએ એટલા માટે મેં એક કપડું લીધું છે। હવે એને આપણે વાળી દેશું, આવી રીતે વાળી અને આવી રીતે ડટ્ટો બનાવી લેશું। એટલે આમ ડટ્ટો બનાવી અને આપણે આવી રીતે આમ હલાવવામાં ઇઝી પડે એટલા માટે। તો હવે આપણું મીઠું ગરમ થઈ ગયું છે સરસ। तो थोड़ाक वटाणा आपणे लई लेशुं। एमां सौप्रथम आपणे तवीथाथी हलावी लेशुं, जो आ रीते।
એટલે તવીથાથી હલાવીએ તો આપણે જે આ થોડો ઘણો ભેજ હોય ને તો આ કેવું મીઠામાં કોટ થઈ ગયા છે વટાણા, ઉપર મીઠું ચડી ગયું છે. તો થોડીક વાર રહેશે ને એટલે આપણે ભેજ છે બધોય ઉડી જશે અને આપણા વટાણા સરસ એવા ક્લીન થઈ જશે. તો એટલા માટે આમાં કોટ થઈ ગયા છે. તો હવે ગેસને આપણે થોડીક ફ્લેમ વધારી દઈશું. તો તમે જોઈ શકો છો ફટફટ આપણા વટાણા ઉડે છે. તો આપણે હલાવવામાં એકદમ ધ્યાન રાખવાનું છે. જો કેવા સરસ મજાના વટાણા તૈયાર થાય છે. આપણે ગેસને ધીરો કરી દઈશું. તો જોઈ શકો છો તમે, જો ફટાફટ ઉડે છે ને. તો જુઓ તમે, તો સરસ મજાના વટાણા આપણા આમાં શેકાઈ જશે અને ખાવામાં પણ ક્રન્ચી અને ક્રિસ્પી લાગશે. તો મિત્રો આપણા સરસ મજાના વટાણા જો કેવા સરસ અવાજ આવે છે એવા સરસ શેકાઈ ગયા છે. પણ તમે જોઈ શકો છો આમ બધામાં મીઠું ઉડ્યું છે. તો તમે ખાસ ધ્યાન રાખજો કે તમે દાજી ન જાઓ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે બીજી રીતે કઈ રીતે શેકવા તે પણ તમને હું બતાવું છું કે કઈ રીતે આપણે શેકીશું, એટલે ક્યાંય દજાવાય નહીં અને ન કંઈ ઉડે ક્યાંય, એ માટે. આ તો વિડીયો મેં તમને બતાવવા માટે કીધું કે જો આવી રીતે ખુલ્લા તમે શેકશો તો આ રીતે બધે ઉડશે અને તમે પણ દાજી જાઓ એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે બીજા વટાણા લઈ લેશું અને આ રીતે આપણે હવે એવું લાગે કે એકદમ આ ફૂટશે વટાણા, એકાદા બે ફૂટે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે દજાઈ ન જાઓ એ ખાસ ધ્યાન રાખજો. પણ ક્રિસ્પી એવા સરસ મજાના વટાણા જો તમારે ખાવા હોય તો આ રીતે મસ્ત બને છે અને વહમાય ન લાગે, ગમે એટલા ખાવ અને એનો કલર પણ એવો ને એવો ગ્રીન રહે છે. તો તમે જોઈ શકો છો જો બધા ફૂટી ગયા છે આપણા વટાણા, ક્રિસ્પી કેવા સરસ બની ગયા છે. જો અવાજ આવે છે ને. તો અહીંયા આપણું થોડુંક મીઠું ગરમ થાય. જો હવે એ ફૂટવા માંડ્યા છે. તો હવે આપણે શું કરશું, આને આ રીતે ઢાંકી દઈશું. જો આ ઢાંકી દઈશું ને એટલે મીઠું નહીં ઉડે અને આપણા વટાણા પણ બહાર નહીં ઉડીને પડે. જો કેવો અવાજ આવે છે, અંદર અંદર ફૂટે છે. જો સાંભળો છો ને. જો તો આ રીતે બધા એ વટાણા ફૂટી જાય ને અવાજ બંધ થઈ જાય પછી આપણે જે આ ઉપર ઢાંકેલું છે એને લઈ લઈશું. તો મિત્રો આપણા વટાણા આ પણ શેકાઈ ગયા છે. તો આને આ રીતે લઈ લેશું. અને હવે હું તમને ત્રીજી રીતે શીખવાડું છું કે કઈ રીતે આપણે આમાં મીઠામાં નહીં અને આપણે કેવા તેલમાં નથી તળવાના, એ રીતે તમને હું શીખવાડું. તો હવે તમને હું બીજી રીતે બતાવું છું. હવે આમાં આપણે થોડુંક લેવાનું છે તેલ, બહુ નહીં થોડુંક જ તેલ લેવાનું છે. જે આપણે તળવા લઈએ એટલું તેલ નથી લેવાનું, શાકમાં લઈએ એનાથી પણ ઓછું આપણે અડધી ચમચી તેલ લેવાનું છે. હવે આને વટાણાને વધારે લેવાના છે. જો આ રીતે લઈ લેશું અને આવી રીતે એને હલાવીશું. હવે એને આપણે આ રીતે ઢાંકી દઈશું. આ ચાયણો આપણી પાસે હોય ઘઉંનો ચાયણો એ ઢાંકી દેવાનો, એટલે ઉડે એટલે આપણે ઓલામાં ઉડે નહીં, મોઢામાં કે હાથમાં કે કંઈ તકલીફ ન થાય એટલા માટે. તો તમે જોઈ શકો છો જો અંદર અંદર ફૂટે છે. જો જો ફૂટે છે ને અંદર. તો ઓછા તેલમાં થાય, બહુ તેલે ના જોઈએ અને આપણા વટાણા પણ સરસ રીતે પહેલાં થઈ જાય. થોડુંક કેરી અને પાછું આપણે હલાવી લેવાનું છે. આમાં તમે ગેસ એકદમ ફૂલ રાખો તોય વાંધો નહીં. તો જોઈ શકો છો તમે બધા ફૂટે છે આપણા વટાણા. હવે આપણે ઢાંકી દઈશું. જુઓ ધોવાળા પણ એવા નીકળે છે અને આ સેફટીવાળું કામ છે. તમે દાજો નહીં અને કશું થાય નહીં.
અને સાણચી લઈ અને આપણે આને હવાલાને ઊંચો કરવાનો છે. જે ચાયણો ઘઉંનો છે એ તે મેં લીધો છે. તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય તે લઈ શકો છો જારીવાળી. આપણા વટાણા શેકાઈ ગયા છે. આપણે એક પીસમાં લઈ લેશું આ રીતે. હવે એને ફરીથી આપણે મૂકી દઈશું અને થોડું ફરીથી તેલ લઈ લેશું આ રીતે. તેલ લઈ લેશું અને ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે. હવે ફરી આપણે વટાણા લઈ લેશું. તો આ રીતે આપણે બધા વટાણાને શેકી લેશું. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તમને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો એટલે મારા વિડીયો તમારા સુધી પહોંચી રહે. અને કોમેન્ટ કરજો. અને આમાં મસાલાવાળા પણ થાય પણ ઓલરેડી મેં મીઠું નાખી અને પલાળેલા છે એટલે મસાલાની કોઈ જરૂર નહીં. નાખવા હોય તો નાખી શકો છો. આમાં ચાટ મસાલો છે, મરચું પાવડર છે, ધાણા જીરુંનો પાવડર છે, એ બધું લઈને તમે આમાં મસાલો કરી શકો છો. જે બજારમાં મળે છે આમચૂર પાવડરને તો ચટાકેદાર એવા સરસ મજાના આપણા વટાણા બને છે. તો આ રીતે આપણે બધા વટાણાને શેકી લઈશું. બનાવજો. તો મિત્રો હું પણ ચેક કરીને તમને કહું કે મારા વટાણા કેવા બન્યા છે. વાવ, મસ્ત બન્યા હો. જો અવાજ આવે છે તમને પણ સંભળાતો હશે અવાજ. તો મેં આ 3 મેથડથી મેં શેકેલા છે વટાણા. તો કયા વટાણા તમને લાગ્યા સરસ આમાં શેકવાની રીત મારી? કારણ કે મેં મીઠામાં શેકા, મીઠા વગરના શેકા છે, પછી થોડું તેલ લઈને શેકા છે, પછી ઉપર જારો ઢાંકીને મેં શેકા છે. તો તમને કઈ મેથડ ગમી તે પણ મને કોમેન્ટ કરીને કહેજો. અને મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ ફોર વોચિંગ.